બનાસકાંઠા ખાતે આરટીઓ અધિકારી અને ટ્રક ચાલક વચ્ચે બબાલની માહિતી પ્રકાશમાં આવી છે। મામલો બનાસકાંઠાથી મળી છે, જ્યાં ટ્રક ચાલકો અને આરટીઓ કર્મચારીઓની બબાલ થઈ છે। અમીરગઢ ઇકબાલગઢ નજીક આ બબાલ થઈ છે। ટ્રક ચાલકને આરટીઓ દ્વારા ઊભા રહેવા માટેનું કહેવામાં આવ્યું હતું અને ટ્રક ચાલક ટ્રક લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ ટ્રક ચાલકને ઊભા રહેવાનું કહ્યું હતું, ત્યારે આરટીઓની સરકારી ગાડીના કાચ ફોડીને હુમલો પણ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે ઘર્ષણ થયું છે। ત્યારે ટ્રકનો પીછો કરતા જ હુમલો કરવામાં આવ્યો હતો, તો પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ મામલો બનાસકાંઠાનો છે, જે સામે આવી રહ્યો છે। ટ્રક ચાલકને આરટીઓ કર્મચારી દ્વારા ઊભા રહેવા માટેનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ ટ્રક ચાલક ઊભો ન રહી ટ્રક લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ આરટીઓની સરકારી ગાડીના કાચ ફોડીને હુમલો કરવામાં આવ્યો અને આ સમગ્ર મામલે બબાલ થઈ હતી આરટીઓ કર્મચારી તથા ટ્રક ચાલકના વચ્ચે। આ બબાલ બનાસકાંઠાથી સામે આવી છે, જ્યાં ટ્રક ચાલકને ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે ટ્રક લઈ ફરાર થયો હતો। અમીરગઢ ઇકબાલગઢ નજીકની આ ઘટના છે, જે સામે આવી રહી છે। ટ્રક ચાલકને આરટીઓ દ્વારા ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થયો હતો।